જય માતાજી મિત્રો, આજે આપણે કાઠિયાવાડી એકદમ તીખું ચટપટું દેશી રીતે ગામડાઓમાં શિરામણમાં બનતો વઘારેલો રોટલો બનાવશું. સાંજના નાસ્તામાં પણ તમે બાળકોને આપી શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. રોટલો વઘારવા પહેલાં આપણે અહીંયા 3 મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરી લઈએ અને 2 લીલા મરચાં ઝીણા ઝીણા સમારી લઈશું. લસણ, લીમડો અને કોથમીર, બસ આટલી સાદી સામગ્રી ઉમેરી અને આપણે સરસ ચટપટો રોટલો વઘારશું. અહીંયા આપણે 2 ઠંડા રોટલા લીધેલા છે. રોટલા હંમેશા અહીંયા 4 થી 5 કલાક પહેલાં બનાવેલા જ ઉપયોગમાં લેવાના છે. તો ગરમ રોટલાથી રોટલો વઘારશું ને તો એનું ટેક્સચર સારું નહીં આવે અને સ્વાદમાં પણ એટલા સરસ નહીં લાગે. એટલે હંમેશા આપણે ઠંડો રોટલો જ ઉપયોગમાં લેવાનો છે. બપોરે રોટલો વધેલો હોય તો આપણે સાંજે નાસ્તામાં પણ આ બનાવી શકીએ અને રાત્રે રોટલો વધ્યો હોય તો સવારે શિરામણમાં બનાવી શકીએ. સવારે નાસ્તામાં બનાવી શકીએ. હવે આના ઝીણા ઝીણા આપણે ટુકડા કરી લઈશું અને થોડોક રોટલો આપણે એકદમ મસળી નાખશું. મસળીને ઉમેરશું ને તો એકદમ ઘટ્ટ રસો થશે. હવે અહીંયા ચૂલા પર એક કઢાઈ મૂકશું. તેમાં આપણે 5 પાવરા જેટલું તેલ ઉમેરશું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું ઉમેરી દઈશું. હવે રાઈ જીરું ફૂટી જાય એટલે લીમડાના પાન, લસણની કળીઓ અને હિંગ ઉમેરી દઈશું. લસણની કળીઓ થોડીક બ્રાઉન થાય એટલે તેમાં થોડી હળદર અને સમારેલા ઝીણા લીલા મરચાં અને ડુંગળી ઉમેરી દઈશું. ડુંગળી થોડીક પાકી જાય ને, લાલ જેવી થઈ જાય થોડી, એટલે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરશું. ડુંગળી કાચી હશે ને તો મોઢામાં આવશે એટલે નહીં ભાવે, એટલે એને આપણે 1 મિનિટ જેવું પકવવાની છે. હવે 1 ચમચી જેટલું ધાણા જીરું, લાલ મરચું તમે તીખું મોરું તમારા સ્વાદ મુજબ રાખી શકો, પણ જો વઘારેલો રોટલો એકદમ તીખો ચટપટો હોય ને તો ખાવાની વધારે મજા આવે છે. હવે મસાલા બધા બરાબરથી મિક્સ કરી 1 ગ્લાસ આપણે અહીંયા છાશ ઉમેરશું. છાશ ખાટી હોય તો વધારે સારું રહેશે. છાશને આપણે તરત જ એકસરખી મિક્સ કરવાની છે, જેના લીધે છાશ અને પાણી છૂટું ના પડે. હવે આ છાશ બરાબર આપણે મિક્સ કરી અને ત્યારબાદ હજી 1 ગ્લાસ છાશનો આપણે ઉમેરશું. 2 ગ્લાસ છાશ નાખશું ત્યારે આપણે રસાવાળું વઘારેલો રોટલો બનશે. તો છાશ ઓછી ઉમેરશું ને તો એકદમ કોરો સૂકો રોટલો બનશે. એ ખાવામાં વધારે મજા નહીં આવે. હવે અહીંયા આપણી છાશ એકદમ સરસ ઉકળી ગઈ છે અને આપણે તેમાં રોટલાના ટુકડા કર્યા હતા એ એડ કરી દઈશું.
હવે આને 1 મિનિટ સુધી આપણે ઢાંકીને પકાવી લઈશું, જેનાથી રોટલા એકદમ આપણા નરમ થઈ જાય અને બધો મસાલો રોટલામાં ભળી જાય. જોઈ શકો છો તમે, એકદમ સરસ નરમ, એકદમ સ્વાદિષ્ટ તીખા ચટપટા રોટલા બનીને તૈયાર થઈ ગયા છે. હવે તેના પર આપણે કોથમીર છાંટી દઈશું. એકદમ ઘટ રસાવાળા અને પરફેક્ટ આપણા કાઠિયાવાડી સ્વાદમાં રોટલા બનીને તૈયાર છે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા બન્યા છે ને. મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો કે કેવા બન્યા છે, અને તમે પણ કેવી રીતે બનાવો છો એ પણ લખીને કહેજો. ચાલો, ગરમા ગરમ આપણો શિરામણ તૈયાર છે. ગામડામાં સવારના નાસ્તાને શિરામણ કહેતા હોઈએ છીએ. કેવી લાગી તમને આ રેસીપી એ કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આગળ મળશું આપણે આવી જ નવી કાઠિયાવાડી દેશી વાનગીઓ લઈને. ત્યાં સુધી આવજો.